જોજે અહીંયા નમસ્કાર મિત્રો, આપણને બધાને એમ લાગતું છે કે આ ગાયું કોઈ ગૌશાળામાંથી છૂટ્યું થયું હોય એવું, પણ હકીકતમાં કોઈ ગૌશાળામાંથી છૂટ્યું નથી થયું. કારણ કે આ ભાજપની ભડવાઈ હોય કે કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની કે પછી કોઈ કુદરતનો આવો કોપ આવ્યો હોય, અત્યારે ખેડૂત આટલા મજબૂર થઈ ગયા છે કે કપાસ વીણતા નથી અને વાડીની અંદર આ માલઢોર કપાસમાં ઊભા કપાસમાં સારી દેશે. કારણ કે જો ઉતારીને દાળિયા નાખીને કપા વેચવા જાય તો પણ દાળિયાની મજૂરી મળતી નથી. એટલા માટે આપ બધા જોઈ રહ્યા છો ને, આ ગાયો અને ભેંસુને ઊભી ખેતી કપાસમાં સરવા મૂકી દીધા છે. કારણ કે એક જો આ ભેંસું સરે તો એને નીંદ ન નાખવી અને કપા વેચી નાખે વીણે વીણે. કપાસનો ભાવ ન આવ્યો ને એના હિસાબે આ બધી ગાયો ને ભેંસો બધી કપાસમાં સારી દીધી. કપા સારી નીકળે એમ ને બાપા? હા, કપા સારી નીકળે. તમને કેવું લાગે? બસ આ કપામાં હમણાં લાગે. ના ના, એટલે ગાયો ભેંસો કપામાં ભાવ નથી આવતો એટલે સારી દેવી પડે. અરે ભાવ મળતો તો છે ને કપાસ આવતા. કયું ગામ? તો કપા આ બધી ગાયો ભેંસો નીકળે ને ભાવ નથી એટલે સારી દીધો. આ સરકાર ગાંડી નહીં કે પછી હું આમાં ગણતરી લઈ, નકર સરકારને ભાવ આપવો જોઈએ. આ કપા પૂરો કપા એની ગાયો જેટલી હતી એટલે બધી ગાયોને કપા સારી ભાવ નથી એટલે સારી દીધો. આ ખેડૂતનું સંમેલન કર્યું પણ સરકારને કઈ ફેર પડતો નથી. આવો હતો કપા, આવો કપા હતો. બધે ગાયું ભેંસને સારી દીધો. 80 વીઘાનો કપા સારી દીધો હે. હાલો 2 વાગ્યાનું રસોડું જમવા જોઈ લો. રોટલી બને તમારે જમવાનું બાકી હોય આવી જઈજો. જોઈ લો રોટલી છે ને, ગાંડિયા ખાવાની મજા જ અલગ આવે. જોઈ લો શાને શાક. આ શેનું શાક છે? જેને ખબર હોય કોમેન્ટમાં કીધો શેનું શાક છે. બાકી તપેલું ભર્યું, જે ખાતા હોય ને જ ખબર હોય શેનું શાક. રોટલી બરાબર ચડવજો ભાઈ, ખાવાનું હોય પછી કાશી હોય ને પછી પેટમાં દુખે. રોટલી તો આમ 1 નંબર થવી જોઈએ. કોક જોવે ને તો એમ થાય કે એને ખાવું છે. આ જોતો આ પ્રકાશભાઈ જોતો શું કરે? ડીલિંગ કરે કટિંગ કે કઈ ખબર પડે? આવા ડીલર રામ રામ શૈલેષભાઈ. ચા પાણી પીધા? એટલે તમે પેલા મોબાઈલ આમ હાથ આડો દો.